ગીતનું શીર્ષક છે તને મારા સોગંદ. મને સૂકા કદંબનું તે પાંદડું કહે, મને ગોકુળ કહે તો તને મારા સોગંદ. મને મોરલી કહે કે મોર પીછું કહે, મને માધવ કહે તો તને મારા સોગંદ. કેમ કરી આંસુને ઓળખશે ભાઈ, હું તો પાણીમાં તરફડતી માછલી. કેમ કરી આંસુને ઓળખશે ભાઈ, હું તો પાણીમાં તરફડતી માછલી. જીવતરની વાર્તામાં ગૂંથેલી ઘટના તો ખાલીખમ શ્રીફળની કાચલી. જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુએ, દરિયો કહે તો તને મારા સોગંદ. મને મોરલી કહે કે મોર પીછું કહે, મને માધવ કહે તો તને મારા સોગંદ. વેળુમાં ફરફરતા આદમને ઈવ, જાણે સૂકેલા પાંદડાની જાળી. ચપટી વગાડતામાં ઉડી ગઈ ક્યાંક મારા ભેરુ બંધોની હાથ તાળી. મને ડૂમો કહે કે ભીનું ડુસકું કહે, મને માણસ કહે તો તને મારા સોગંદ. મને ડૂમો કહે કે ભીનું ડુસકું કહે, મને માણસ કહે તો તને મારા સોગંદ. મને સૂકા કદંબનું તે પાંદડું કહે, મને ગોકુળ કહે તો તને મારા સોગંદ. મને મોરલી કહે કે મોર પીછું કહે, મને માધવ કહે તો તને મારા સોગંદ. હવે આ ગીતનો આસ્વાદ આપણા એક ઉત્તમ સરહૃદય કવિ, મારા મિત્ર મણિલાલ હ પટેલ કરાવશે, તો હું એમને વિનંતી કરું કે આ ગીતનો આસ્વાદ કરાવે. નમસ્તે મિત્રો, આજે આપ સૌની સમક્ષ હું કવિ શ્રી હરીશ મીનાશ્રુના એક ગીતની થોડીક વાત કરવા ધારું છું. ગીતનું શીર્ષક છે તને મારા સોગંદ. આપણે ત્યાં આમ તો કૃષ્ણ સંદર્ભે, કૃષ્ણ રાધા સંદર્ભે, ગોપી અને ગોકુળ સંદર્ભે ઘણા ગીતો લખાયા, પણ એ બધાથી જરા હટીને એક ગીત છે, જુદી રીતનું ગીત છે. કવિએ આમ તો કશું કહેવાનું હોતું નથી એમ આપણે કહીએ છીએ, પણ સાવ એવું નથી હોતું. કવિએ સંકેતમાં ઘણું બધું કહેવાનું હોય છે, પણ કવિતા છે એ હંમેશા અનુભવનો વિષય છે, અહેસાસ કરવાનો વિષય છે. એટલે અહીં થોડીક એવી અનુભૂતિની વાત કવિએ જરા જુદી રીતે આપણી સામે મૂકી છે. કોણ કહે છે આ વાત અને કોને કહે છે? મને સૂકા કદંબનું તે પાંદડું કહે, મને ગોકુળ કહે તો તને મારા સોગંદ. તો કોણ કોને કહે છે? કૃષ્ણ રાધાને કહે છે, કૃષ્ણ ગોપીઓને કહે છે, કે કોઈ ભાવક છે એને કોઈ કહે છે, કે કવિ પોતે જ કશા પોતાની ભીતર રહેલા કોઈ તત્વ સત્વને કહે છે? એ ભૂમિકાએ આ ગીતને તપાસીએ તો ગીતના એક કરતાં વધારે અર્થો આપણી સામે આવે. ગીત હંમેશા નાદ, લય અને અર્થ એ ત્રણની ભૂમિકાએ રજૂ થતું હોય છે. એટલે બીજી કવિતા કરતાં ગીત જુદું એ રીતે છે કે એમાં નાદ, લય અને અર્થની ભૂમિકા જુદી છે. એ એટલા માટે ક્યારેક ગવાતું હોય છે. આ માત્ર ગાવાનું ગીત નથી, આ ગીત કાવ્ય છે, અને ગીત કાવ્યને ગાઈને રજૂ કરવામાં આવવાથી કેટલુંક માધુર્ય એમાં ઉમેરાયું હોય, કેટલાક નવા સંકેતો એમાં આવ્યા હોય, એ બને. તો સૂકા કદંબનું પાંદડું કે મને તું ગોકુળ ન કે એમ કહે છે. તો આમ તો કદંબ અને ગોકુળ તો એક જ જગ્યાએ હતા, એ જ સંદર્ભ છે એમના મનમાં. તો પણ હવે તો ન એ ગોકુળ છે અને કદંબનું પાંદડું, કદંબ સૂકું છે ને એનું પાંદડું જ માત્ર છે એમ કહે છે કે હું તો એક સૂકા કદંબનું પાંદડું છું એમ. તો પાંદડામાંથી પેલો જેને આપણે જુદી ભાષામાં એની લીલાશ કહીએ છીએ કે સ્ટાર્ચ કહીએ અંદર રહેલો, એ તો ઉડી ગયો છે, સુકાઈ ગયો છે. એ તો માત્ર સૂકું, પણ એનું તત્વ સત્વ રહ્યું છે એમ. એટલે મને સૂકા કદંબનું પાંદડું કહે
મને ગોકુળ ન કહે એ તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ છે. હવે ત્યાં સુધી પહોંચાયું નથી. એમ ગોકુળ બની શકાયું નથી. ગોકુળમાં રહેતા હતા કૃષ્ણને, એ બધી વસ્તુઓ હતી, એ આખું એક જગત, એ તો ક્યાંથી લાવવું પાછું. પણ એક સૂકા કદંબનું પાંદડું એમ કહેવાથી પણ એ સંદર્ભો પાછા આપણા મનમાં, ભાવકના મનમાં પુનઃ સ્થાપિત થાય છે. એમ પછી કહે છે કે મને મોરલી કહે કે મોર પીછું કહે, મને માધવ કહે તો તને મારા સોગંદ. આ જરા વધારે રસ પડે એવી પંક્તિ છે. એ કહે છે કે મને માધવ ના કહે, મને કહેવું હોય તો તું મોરલી કહે અને મોર પીછું કહે. તમે જુઓ કે એક આખી વ્યક્તિ કે એક આખા યોગ પુરુષને એની લીલાઓને બાદ કરી દઈને એ કહે છે કે બે જ વસ્તુમાં હું તો સમાઈ જાઉં, મને મોર પીછ કહે અથવા મોરલી કહે. એમ બે જ સંકેતો છે આમ તો જોવા જઈએ તો, પણ એ બે સંકેતો એ જ આખી વાતને રજૂ કરે છે. એટલે કવિ, પ્રતિભાશાળી કવિ કરી શકે તે આ કામ છે. બધા જ કવિઓ જીનિયસ નથી હોતા. આ કવિ માટે હું ઘણી વખતે કહેતો હું કે આપણા સ્કોલર પોએટ છે, જે બહુ ઓછા કવિઓ હોય છે, એ જ આ કહી શકે કે મને મોરલી કહે કે મોર પીછું કહે. એમ તમે છેક પાછલા અવતારમાં જાઓ અને પછીના અવતારમાં એને મોરપીછ કેવી રીતે મળ્યું તે મોરપીછની વાત પણ છે. એ જ મુગટ બનીને સાથે રહે છે એની વાત કહે છે. અને તમે માત્ર મોરલી મૂકો ને અને દરેક ભારતીય માણસ એમ કહી ઉઠે કે આ તો કૃષ્ણની વાત છે. એમ મોરપીછ આપણે જોઈએ અને તરત આપણને કૃષ્ણનો મુગટ યાદ આવે. બાળપણમાં એમને કંઈ કોઈ મુગટ નહોતો મળ્યો રાજાનો કે એ તો પછીની વાત છે, પછી આપણે શણગારોમાં કર્યા. પણ એ બાળપણમાં બાળકૃષ્ણનું ચિત્ર જોઈએ છીએ ત્યારે પણ એ મોરપીછ હોય છે. એમ એટલે એમ કે તારે માધવ કહેવા સુધી જવાની શું જરૂર છે. એની લીલાઓને એ બધું તો હતું, પણ મૂળ વસ્તુઓ જે બચી ગઈ છે તે તો આ બે, મોરપીછ બચી ગયું છે અને મોરલી બચી ગઈ છે. પછીની બે પંક્તિઓ પણ એટલી જ અગત્યની છે. એમાં હરીશભાઈને મેં એક વખત પૂછેલું કે આ મીનાશ્રુનો અર્થ શું કરવાનો, તો એમણે મને એ વખતે કહેલું અને અહીં એ વસ્તુ મળે છે, એની ચાવી અહીં છે. કેમ કરી આંસુને ઓળખશે ભાઈ, હું તો પાણીમાં તરફડતી માછલી. માછલીને રડવું આવે તો એ તો પાણીમાં જ રડે, એટલે એનું આંસુ જુદું તો પડતું નથી. એમ એટલે મીનાશ્રુ એ અર્થમાં છે, મીન અને અશ્રુ. એમ તો આંસુને કેવી રીતે ઓળખશે, એનો અર્થ તો આ છે કે આ જીવન છે ને એ આ જ રીતનું છે. આપણે એને, આપણી વેદનાઓને જુદી પાડીને ઓળખવાની એટલે જરૂર નથી કે આ જીવતર જ એનાથી ભરેલું છે. વેદનાનું નામ જ જીવન છે, પીડાનું નામ જ પ્રેમ છે. પ્રેમ વગરનો કોઈ, પીડા વગરનો કોઈ પ્રેમ હોતો નથી. એટલે હું તો પાણીમાં તરફડતી માછલી, પાણી છે અને તરફડે છે. એમ પાણી મેં મીન પિયાસી એવા સંદર્ભો આપણને બીજા પણ તરત યાદ આવે. જીવતરની વાર્તામાં ગૂંથેલી ઘટના તો ખાલીખમ શ્રીફળની કાચલી. પણ એ ખાલીખમ કાચલીનું જે અવકાશ છે વચ્ચેનો, એના વડે એની આસપાસનો પેલો વિસ્તાર બનેલો છે. અને ખાલીખમ કાચલી ભલે કહ્યું હોય, પણ એ જે પેલું કોપરું ચારે બાજુ જામીને ઘટ્ટ થયું તે તત્વ સત્વ સુધી પણ હું તો પહોંચું, કે એ તત્વ સત્વનો પણ એમાં નિર્દેશ છે. જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુએ, દરિયો કહે તો તને મારા સોગંદ. આમાં પણ જુઓ કે શ્રીફળ, નારિયેળી હંમેશા મોટાભાગે દરિયા કિનારાના પ્રદેશોમાં, એટલે એને એની સાથે જોડ્યું છે કે વેદના તો છે જ, એમ એને ઘૂઘવતો દરિયો કહેવાની કંઈ જરૂર નથી. એમ મને મોરલી કહે કે મોર પીછું કહે, મને માધવ કહે તો તને મારા સોગંદ. પછી વેળુમાં ફરફરતા આદમને ઈવ, જાણે સુકેલા પાંદડાની જાળી. આદમ અને ઈવ, પૃથ્વીની ઉત્પત્તિની વાતનો સંદર્ભ પણ, પૃથ્વીની માનવજાતની ઉત્પત્તિની વાતનો સંદર્ભ એમાં એ રીતે મુકાયેલો છે. સૂકા પાંદડાની જાળી, એમાં આદમ અને ઈવ પણ જાણે એક જુદી દુનિયામાં પહોંચી ગયા હોય. એ તો આ દુનિયામાંથી ભૂસાઈ ગયા, પણ પછી જે માયાજાળ છે એની પરંપરા છે. પહેલાં તો સૂકા પાંદડાની જાળી જેવા રહ્યા, પણ ચપટી વગાડતામાં ઉડી ગઈ ક્યાંક મારા ભેરું બંધોની હાથ તાળી. એમ
સુખનો સંદર્ભ પણ લો, ખુશીનો સંદર્ભ પણ લો, વેદના પીડાનો સંદર્ભ પણ લો. એ બધા જ સંદર્ભો આ પંક્તિઓમાં એ રીતે ગૂંથાયેલા છે. વેળું છે, વેળુમાં ફરફરતા આદમને ઈવ, એમાં ભીનાશ ઓછી સચવાયેલી છે, કણ કણ છૂટા પડી જતી વાત છે. સૂકેલા પાંદડાની જાળ, એટલે એમાં પણ તમે જુઓ કે પાંદડામાંથી તત્વ સત્વ હતું, લીલપ અને સ્ટાર્ચ, એ તો જતા રહ્યા છે, પણ જે અસ્તિત્વની જાળ છે, અસ્તિત્વના જે એનો નકશો છે, એ જેમ પાંદડાની જાળીમાં સચવાઈ રહ્યો છે, એમ આજે પણ આપણી ભીતર એ જ સચવાઈ રહેલું છે. ખરું તો એ જ છે, બાકી તો આ જે કાયા છે મકાન, એ તો ભાડાનું મકાન છે, એ તો માટીનું ઝાડ છે, એ ક્યારે પડી જાય એની વાર નહીં, એમ જે કહેવાયું છે. ચપટી વગાડતામાં ઉડી ગઈ ક્યાંક મારા ભેરું બંધોની હાથ તાળી, મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે, મને માણસ કહે તો તને મારા સોગંદ. માણસનો પર્યાય છે આમ. ડૂમો કહે. આપણે કેટલી બધી વખતે અભિવ્યક્ત જ નથી થઈ શકતા. છાતીમાં કાળમીણ ડૂમો થઈ ગયાની કવિતા, વાર્તા, નવલકથા આપણને બહુ મળે છે. એટલે મને ડૂમો કહે. માણસ તરીકે ડૂમો એનો પર્યાય જ છે કે અભિવ્યક્ત થઈ શકાતું નથી અને ડૂમો વેઠી શકાતો નથી. એટલે ક્યારે કે ડૂમો ડૂસકું થઈને પણ પ્રગટે છે. એટલે કહે છે કે કહેવું હોય તો મને ડૂમો કહે. એ જ પ્રાપ્તિ છે આ જગતમાં, એ જ જીવન છે. મને ડૂસકું કહે, મને માણસ કહે તો તને મારા સોગંદ છે. માણસ સુધી નથી પહોંચી શકાતું, માધવ સુધી નથી પહોંચી શકાતું, ગોકુળ સુધી નથી પહોંચી શકાતું. પહોંચી શકાય છે માત્ર કદમના સૂકા પાંદડા સુધી. પહોંચી શકાય છે માત્ર આ જીવતરની વાર્તામાં ગૂંથેલા પેલા શ્રીફળની કાચલી સુધી પહોંચી શકાય છે, અને ડૂમો અને ડૂસકા સુધી પહોંચી શકાય છે. એ કવિ બરાબર જાણે છે. એવી એક ફિલસૂફી સાથે આ ગીત આપણને જુદી ભૂમિકાએ મૂકી આપનારું એક સરસ ગીત આપણી સામે આવ્યું છે. એના બીજા સંદર્ભોમાં પણ હજુ જઈ શકાય એવી શક્યતા છે. એટલે બહુસ્તરીય ગીત રચનાઓ આપણા ત્યાં બહુ ઓછી હોય છે. આ એક એવી રચના છે જેનો આસ્વાદ આપણે બહુસ્તરીય રીતે પણ કરી શકીએ. મને સૂકા કદંબનું તે પાંદડું કહે, મને સૂકા કદંબનું તે પાંદડું કહે, મને ગોકુળ કહે તો
મારા